वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। ओम गंगणपते नमः। ओम शारदाय नमः। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगीभिर्धान्यगम्यं वन्दे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेव। वसुदेवं सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमः वन्दे परमानन्दं माधवम्। ॐ कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। गोविन्दाय नमो नमः। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। जय हनुमन्ते जय हनुमन्ते जय हनुमन्ते कृपा करो। आइए हनुमंत बिराजिए कथा सुनो श्री राम की। श्री आदि कवि महर्षि वाल्मीकि रचित रामायण ना अयोध्या कांड નું પ્રકરણ 27 અને 28 શબ્દવેદી બાણ અને શ્રવણ કુમાર। સુમંત્ર ખાલી રથ લઈને મનમાં અનેક પ્રકારના સંતાપ કરતો વન વટાવતો અયોધ્યાની દિશાએ જઈ રહ્યો હતો। દર્શનીય વનશ્રી પંખીઓના કલરવ, કોકિલનો ટોકાર કે મોરનો ગહેકાર તેના મનને શાંતિ કે આનંદ આપતા ન હતા। તેના ગાઢ શોક આગળ માનવને પ્રફુલ્લિત કરતી પ્રકૃતિ લીલા વ્યર્થ હતી। રામ વિયોગનું અભેદ વેદાન તેના આનંદની લેશ પણ અનુભૂતિ થવા દેતું ન હતું। વિચાર વમણમાં ઘેરાયેલા સુમંત્રે ત્રીજે દિવસે સૂર્યાસ્તના સમયે અયોધ્યામાં પ્રવેશ કર્યો। ભરેલો રથ લઈને ગયેલો સુમંત ખાલી રથ લઈને આવ્યો। તેની વેદના તેને સતાવતી હતી। આજની સુમસામ અયોધ્યા ખાવા ધાતી હોય તેવું તેને લાગતું હતું। નગરના તોરણ દ્વારમાં સુમંત્રના રથનો પ્રવેશ થતા લોકો તેને ઘેરી વળ્યા અને ભારે હૈયે તેને રામના સમાચાર પૂછ્યા। બધાને રામનો સંદેશો આપતો સુમંત્ર રાજમહાલય પાસે ગયો। રથને બહાર ઉભો રાખી સુમંત્ર જ્યાં મહારાજ દશરથ ત્યાં ગયો અને ભગ્ન હૃદય શૂન્ય મનસ્કે વંદન કરીને ઉભો રહ્યો। સુમંત્રને જોતા જ મહારાજનું મુખ મ્લાન બની ગયું।
તેઓ સ્તબ્ધ બની ગયા. સમાચાર પૂછવા પણ તેમની જીભ ઉપડી નહીં. તેઓ નીચું મોં ઢાળી મૂર્છા ખાઈને ઢળી પડ્યા. મહારાજને ઢળી પડેલા જોઈ અંતઃપુરના સ્વજનો પરિજનો દોડી આવ્યા અને તેમની વ્યંજન ઢોળી શીતળ જળનો છંટકાવથી સ્વસ્થ કર્યા. મહારાજને સ્વસ્થ થયેલા જોઈ સુમંત્ર રૂંધાયેલા કંઠે ભગ્ધવાણીથી બોલ્યો, મહારાજ, મને વિદાય દેતા ધર્મજ્ઞ રામે બધાને હાથ જોડી નમસ્કાર કહ્યા છે. માતા કૌશલ્યાને તેમણે કહેડાવ્યું છે કે માતા, તમારે સદાય ધર્મનું અનુશીલન કરવું, પ્રભુરૂપ પતિની સેવામાં આળસ કરવી નહીં, તેમના ચરણમાં વંદન કરવા. માતા કૈકેયી સાથે તમારે મનમાં અભાવ રાખવો નહીં. ભરતને રાજા સમજી તેનું માન જાળવવું. વય સામે જોવું નહીં. વયમાં નાનો હોય કે મોટો, પણ જે રાજા હોય તે સદાય શ્રેષ્ઠ અને મોટો ગણાય છે. તેથી તે સર્વને માટે આદરને પાત્ર છે. હે મહારાજ, મેં રામને પાછા વાળી અયોધ્યા લાવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ સઘળા પ્રયત્નો નિષ્ફળ ગયા. અમે શૃંગવેરપુર પાસે ભાગીરથીના કાંઠે પહોંચ્યા. તે રાત્રે નિર્ગમન કરી સવારે કહ્યા પ્રમાણે ગુહરાજે નાવમાં બેસાડીને બધાને ગંગા પાર ઉતાર્યા. હું રામની આજ્ઞાથી અનિચ્છાએ ખાલી રથ લઈને અહીં આવ્યો. આટલું કહી સુમંત્રે ઊંડો નિશ્વાસ મૂક્યો અને રાજાને ધીરજ રાખવા વિનંતી કરી. માતા કૌશલ્યાને શાંત કરવા પ્રયત્ન કર્યો. પુત્ર વિયોગિની કૌશલ્યા ઉપર સુમંત્રના બોધ વચનોનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. તેઓ હે રામ કહી જોર જોરથી વિલાપ કરવા લાગ્યા. મહારાજ દશરથ પણ હે રામ, હે લક્ષ્મણ, હે વૈદેહી એમ વારંવાર બોલીને રડવા લાગ્યા. રામ વિયોગ અસહ્ય થઈ પડવાથી કૌશલ્યા વળી પાછા રાજાને કર્કશ વાણી સંભળાવતા બોલ્યા, નાથ, તમે જ મારા કોમળ કુમારને વચન બાણથી આહત કર્યો છે. અધર્મને ગળે લગાવી ધર્મનો પરિહાર કર્યો છે. આર્ય નારીને પતિ પુત્રને માતા પિતાથી વિશેષ કાંઈ નથી. તેમ છતાં તમે મારો અનાદર કરી મારા પુત્રથી મને વિખૂટી પાડી છે. તમે મારા પુત્રને જ નહીં પણ સમસ્ત અયોધ્યાની જનતાને પણ સંકટના ગર્તમાં ધકેલી દીધી છે. તમારા અનુચિત કર્મથી માત્ર ભરત અને કૈકેયી બે જણ વિના બીજું કોણ સુખી થવાનું છે? તેમના વિના સર્વની ઉપેક્ષા કરી મહાઘાત કર્યો છે. કૈકેયી સિવાય તમને અન્ય કોઈ વહાલું નથી. એ રાજી તો તમે રાજી. મહારાણી કૌશલ્યાના કરુણ દારુણ વચનો સાંભળતા મહારાજ દશરથ ખેદ પામ્યા. તેઓ નીચું મુખ ઢાળી થરથર ધ્રુજવા લાગ્યા. તેઓ કંપતા સાથે બોલ્યા, આર્ય, તું કોપ ન કર. તું કોપ કરીને મારા સળગતા હૃદયમાં ઘી રેડે છે. તું ધર્મને જાણનારી છે. વિશ્વાસથી છેતરાયેલા પતિને તું તારા વચન બાણ ના માર. તું શાંત થા અને મને વધારે દુઃખી ના કર. પોતાના પરાક્રમી પતિના દિન વચનો સાંભળી કૌશલ્યાને ક્ષોભ થયો. પોતે પોતાના પતિને જે કટુવાણી સંભળાવી તે માટે કૌશલ્યાને અત્યંત દુઃખ થયું. તેઓ વિનમ્રતા ધારણ કરી બોલ્યા, આર્ય, મને ધિક્કાર છે. મેં તમને મારા સ્વામીને દારૂણ કટુ વચનો કહ્યા. મને ક્ષમા કરો. હું તમને સાષ્ટાંગ પ્રણામ કરું છું. મારા પર પ્રસન્ન થાઓ. હે ધર્મજ્ઞ, તમે સત્યવાદી છો, ઉદાર ચિત્ત છો, તે હું જાણું છું. પરંતુ મેં પુત્ર વિયોગના કારણે જે કાંઈ અજુગતું કહ્યું તે માટે મને ક્ષમા કરો. હવે મને સમજાય છે કે વિગતનો વિલાપ કરવો વ્યર્થ છે. શોક એ મનુષ્યનો શત્રુ છે. તે ધૈર્ય, શાંતિ, પ્રતીક્ષા તથા જ્ઞાનનો નાશ કરે છે. રામના વનવાસને આજે 5 દિવસ વીતી ગયા, પરંતુ એ 5 દિવસ મારા માટે 5 વર્ષ સમાન થઈ પડ્યા છે. 5 દિવસોમાં મેં વિષાદમાં વિતાવ્યા છે. કૌશલ્યાએ મહારાજને શાંતિના વચનો કહીને ક્ષમા યાચના કરી. મહારાજ કૌશલ્યાના વચનો મુખ બની સાંભળી રહ્યા, પરંતુ દુઃખભારથી તેમની આંખો ભીડાવા લાગી. તેઓ નિંદ્રાધીન થયા. મહારાજની નિંદ્રા લાંબો સમય ન ટકી. એકાએક તેઓ ચમકીને જાગી ગયા. તેઓ ઊંડો નિશ્વાસ મૂકીને બોલ્યા,
આર્યે કલ્યાણી મારા મનના શોકને હું અનેક પ્રયત્નો કરવા છતાં સહન કરી શકતો નથી. શોક દિન પ્રતિદિન ઓછો થતો નથી, પરંતુ વધતો જાય છે. ભૂતકાળમાં મારા હાથે જાણતા થયેલું એક ઘોર કૃત્ય મને વારંવાર પારાવાર દુઃખ આપે છે. મારા હાથે શબ્દવેદી બાણ વિદ્યાના લીધે એક નહીં 3 જીવોની હત્યા થઈ છે. તેનું ફળ હવે મારે ભોગવવાનો વારો આવ્યો છે. એ વિગત કથા તું ધ્યાનથી સાંભળ. અયોધ્યા પાસેના તપવનમાં શાંતનુ નામે એક ઋષિજન રહેતા હતા. તે આંખે અંધ હોવાથી અંધક ઋષિના નામે પણ ઓળખાતા. તેમની પત્નીનું નામ જ્ઞાનવતી હતું. તે પણ આંખે અંધ હતી. કાલાંતરે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. તેનું નામ શ્રવણ પાડ્યું. શ્રવણ મોટો થયો એટલે આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મૂક્યો. ધીમે ધીમે અંધક અને જ્ઞાનવતીની વૃદ્ધાવસ્થા આવી ગઈ. તેમના શરીર ક્ષીણ થવા લાગ્યા. આંખે અંધા હોવા છતાં તેમના મનમાં તીર્થયાત્રા કરવાની અદમ્ય ઈચ્છા હતી. ઘણા લોકો ભારતના તીર્થધામોની યાત્રા કરીને આવતા તો તેઓ તેમની પાસે જઈ અલગ અલગ યાત્રાઓના વર્ણન ભાવપૂર્વક સાંભળતા બેસતા. તીર્થધામોનો મહિમા અને વર્ણન સાંભળી તેમને તીર્થો કર્યા જેટલા આનંદની અનુભૂતિ થતી. માતા પિતા અંધ હોવા છતાં તેમને અંધાપણે ઉળપ ન લાગે તે માટે શ્રવણ તેમની સેવામાં તત્પર રહેતો. તેમનો પડ્યો બોલ ઝીલતો. એકવાર જ્ઞાનવતીએ કહ્યું, બેટા, પાસેના આશ્રમમાંથી અમે યાત્રા અને ગંગા સ્નાન વિશે કથા સાંભળી. અમને ઘણો આનંદ થયો, પરંતુ અમે શક્ત અને અંધ છીએ, ચાલી પણ શકાતું નથી. એટલે અમારા ભાગ્યમાં યાત્રા ક્યાંથી લખાયેલું હોય? માતા પિતાની તીર્થયાત્રા કરવાની તીવ્ર ઈચ્છા જોઈ શ્રવણ મનોમન વિચાર કરવા લાગ્યો. તેની મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે ગમે તે ભોગે હું મારા માતા પિતાને યાત્રા કરાવું. આવો વિચાર કરી શ્રવણે માણસ બેસી શકે તેવા વાંસના 2 ટોપલા બનાવડાવ્યા. ટોપલા ઘરે લાવ્યા પછી શ્રવણ તેના મા બાપને કહ્યું, માં, તમારી યાત્રાનો પ્રબંધ થઈ ગયો છે. તમારે પિતાજીએ નિશ્ચિંતપણે આ ટોપલાઓમાં બેસી જવાનું છે. હું તેની કાવડ બનાવી કાંધે ચડાવી તમોને 68 તીર્થની યાત્રા કરાવીશ. શ્રવણની વાત સાંભળી જ્ઞાનવતીને અંધક વિચારમાં પડી ગયા. તે બોલ્યા, ભાઈ, અમારા બંનેનો ભાર ઉપાડી તું અમને યાત્રા કરાવે એ અમને અજુકતું લાગે છે. અમારા બંનેનો ભાર અમે તારા ઉપર સી રીતે લાદી શકીએ? અહીં બધા યાત્રા કરીને આવે છે. તેમની પાસેથી યાત્રાની વાર્તાઓ સાંભળીને પણ તમને યાત્રા જેવો જ આનંદ આવે છે. શાંતનુ પુનઃ બોલ્યા, અમારા 2 જણનો બોજ ઉપાડવાનું કષ્ટ તને સી રીતે આપીએ? ભાઈ, તું અમારું ભક્તિભાવે પાલન કરે છે એ જ અમારે માટે મોટી વાત છે. શ્રવણ ગંભીર વાણી બોલ્યો, પિતાજી, મને તમારો ભાર ઉપાડવાનું કષ્ટ સી રીતે થાય? આ શરીર તમને પારકું લાગે છે? આ દેહ તમારો જ છે. તમારા રક્તમાં મેદથી જ બન્યો છે. તમારી આંખોનું તેજ મારી આંખોમાં છે. તમારી શ્રવણ શક્તિ મારા શ્રવણમાં છે. તમારી ઘ્રાણ શક્તિ મારી ઘ્રાણેન્દ્રિયમાં છે. મારી યુવાનીની શારીરિક શક્તિ પણ તમારામાંથી જ આવેલી છે. તે તમારા બંનેને ઉંચકીને પગે ચાલીને યાત્રા કરાવવા સમર્થ છે. મારો દેહ સર્વથા તમારો જ છે, તમારાથી અલગ નથી, તમારામાંથી જ બનેલો છે. પછી કષ્ટ લેવા દેવાની વાતની કોઈ સમસ્યા જ નથી. શ્રવણના ગહન ગંભીર માર્મિક અને સાધુ વચનો સાંભળી શાંતનું ઋષિનું તન મન શાંત થઈ ગયું. તેમને પોતાના પુત્રમાં માતૃ પિતૃ ભક્તિના પૂર્વ દર્શન થયા. જ્ઞાન ભક્તિને મનમાં થયું, આવો પુત્ર રત્નને જન્મ આપવા માટે પોતાનું નારી જીવન સાર્થક બની ગયું. શ્રવણમાં બંને આદર્શ પુત્રના દર્શન થયા. બીજા દિવસે વાંસના કરંડિયામાં કાવડ બનાવી તેમાં સુવાળા વસ્ત્રો પાથરી એક કરંડિયામાં માતાને અને બીજામાં પિતાને બેસાડી પોતાના આશ્રમની વ્યવસ્થા કરી. માતા પિતા અને શ્રવણે પોતાના આશ્રમને વારંવાર વંદન કરી ત્યાંથી યાત્રા જવા પ્રસ્થાન કર્યું. શ્રવણ માર્ગમાં આવતા અનેક પવિત્ર તીર્થસ્થાનોનું વર્ણન કરી છે. ગંગા સાગર સુધી ગયો અને ત્યાંથી ઉત્તર દિશાએથી પશ્ચિમ દિશાએ સાકેત અયોધ્યા ભણી ચાલવા માંડ્યું. ધીમે ધીમે એક પવિત્ર સ્થળોની યાત્રા કરતા કરતા તે નિર્વિઘ્ને અયોધ્યા પાસે આવી પહોંચ્યો. વિશાળ વટ વૃક્ષ નીચે તેણે કાંધેથી કાવડ ઉતારી. દીર્ઘ પ્રવાસના લીધે તેને થાક પણ લાગ્યો હતો.
માતા પિતાને પણ બરાબર તરસ લાગી હતી. પાણી વિના તેમનો કંઠ સુકાતો હતો. તેઓ બોલ્યા, બેટા, અમને તરસ લાગી છે, અમારો કંઠ સુકાય છે, ક્યાંય જળાશય હોય તો અમને જળપાન કરાવો. શ્રવણ બોલ્યો, માતા, આ વૃક્ષ વચ્ચે તમે વિશ્રાંતિ લો. અહીં પાસે જ સરિતા છે. હું તુંબડીમાં જળ ભરીને સત્વરે પાછો આવું છું. માતા પિતાને વટવૃક્ષ નીચે બેસાડી શ્રવણ દોડતો નદીએ જળ ભરવા ગયો. નદીને આરે નીચે ઉતરી શ્રવણે તુંબડી ધોઈ અને પાણીમાં ડુબાડી. તો બુડ 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 ધ્વનિ સાથે તુંબડીમાં પાણી ભરાવા લાગ્યું. એટલામાં અણધારી ઘટના ઘટી. બુડ બુડ બુડનો ધ્વનિ થતા જ સનન કરતું એક તીર આવ્યું અને શ્રવણની છાતીમાં ભોકાઈ ગયું. આ પ્રાણહર તીર વાગતાની સાથે હાથમાંથી જળ ત્વરેલી તુંબડી પાસેની રેતીમાં ઉછળી પડી. શ્રવણ છાતીમાં ભોકાયેલા તીરથી મૂર્છિત થઈને ઢળી પડ્યો. આ તીર અયોધ્યાપતિ રાજા દશરથનું હતું. તેઓ મૃગયા રમવા નીકળ્યા હતા. સવારથી બપોર સુધી કોઈ મૃગ દેખાયું ન હતું. તેઓ મૃગની શોધમાં આકુળ વાકુળ બની ગયા. ત્યાં તેણે કોઈ પશુ પાણી પીતું હોય તેઓ બુડ 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 ધ્વનિ સંભળાતા જ શબ્દવેદી બાણ માર્યું. તેમનું લક્ષ્ય અચૂક હતું. તેઓ ધનુર્વિદ્યાના સફળ અભ્યાસી હતા. ઘણીવાર તેમણે શબ્દવેદ લક્ષ્યવેદથી અનેક પશુઓનો વધ કરી તેમને આહત કર્યા હતા. હું બાણથી વિંધાયેલા પશુને લેવા બુડબુડ ધ્વનિની દિશાએ દોડ્યો. ત્યાં જઈને જોયું તો પશુ નહીં, પરંતુ એક જવાન જોધ યુવક હતો. મારા વાગેલા તીરની વેદનાથી તે રેતીમાં તરફડતો હતો. પાસે પાણી ઢોળાયેલી તુંબડી પડી હતી. કૌશલ્યા, આ દારૂણ દ્રશ્ય જોતા મારું હૈયું ચિરાઈ ગયું. મારા મોઢેથી અરે રે, મેં આ શું કર્યું એવા ઉદ્ગાર સરી પડ્યા. હું એકે સાથે આ યુવક પાસે ગયો. તેનું મસ્તક મારા ખોળામાં લીધું અને પૂછ્યું, ભાઈ, તું ક્યાં રહે છે? તારું નામ શું છે? યુવકે તડફડતા આંગળી ચીંધી તુંબડી બતાવી. અંતિમ સ્વરે બોલ્યો, મારું નામ શ્રવણ છે. પેલા વડ નીચે મારા તૃષાતુર માતા પિતા બેઠા છે. તેમને જત પાણી પાવ. આટલું કહેતામાં યુવકની આંખો તરડાઈ ગઈ. વાણી અને શ્વાસ સદાને માટે બંધ થઈ ગયા. તેણે પોતાનું કર્તવ્ય કર્મ કરતા કરતા પ્રાણ છોડ્યા. યુવકના કહેવા પ્રમાણે હું તુંબડી ભરી પેલા વટવૃક્ષ નીચે ગયો. મારા ગળે ડૂમો ભરાઈ ગયો હતો. હોઠ સિવાઈ ગયા હતા. કશું બોલ્યા વિના ચૂપચાપ ઉભો રહ્યો અને પાણી ભરેલી તુંબડી તેની માતાના હાથમાં આપી. હાથમાં તુંબડી લેતા તેણે પૂછ્યું, ભાઈ, તારે કેમ મોડું થયું? પાણી દૂર હતું. હું ચૂપચાપ ઉભો રહ્યો. મને નિરુત્તર જોઈને તેના પિતા બોલ્યા, શ્રવણ, બોલતો કેમ નથી બેટા? શું થયું છે? છતાં હું ચૂપ રહ્યો. તેના માતા પિતાએ વારંવાર પૂછવા માંડ્યું. જો હોય તે કહે, તું બોલીશ તો જ અમે પાણી પીશું, ભલે તરસે પ્રાણ જાય. છેવટે હું નિરુપાય બોલ્યો, હે ઋષિજન, હે તપસ્વી માતા, હું અયોધ્યાનો રાજા દશરથ છું, શ્રવણ નથી. શ્રવણ બોલતા બોલતા હું રડી પડ્યો. વૃદ્ધ દંપતી મને રડતો જોઈ પોકારી ઉઠા, રાજા, શું થયું? શ્રવણ ક્યાં છે? મેં કહ્યું, મને ક્ષમા કરો. શ્રવણ મારા શબ્દવેદી બાણનો ભોગ થઈ મરણને શરણ થયો છે. મારાથી અજાણતા જ આ મહાપાપ થઈ ગયું છે. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. વૃદ્ધ દંપતીનો આત્મા કકડી ઉઠ્યો. શાંતનું ઋષિ તુંબડીનું પાણી ઢોળી નાખતા બોલ્યા, રાજા, તે આ શું કર્યું? તારા કૃત્યનું પણ તને ઈશ્વર જરૂર આપશે. અમે અમારા પુત્રના વિયોગમાં જે રીતે મરીએ છીએ તે રીતે તું પણ તારા પુત્રના વિયોગમાં જ મૃત્યુ પામજે. આમ કહી બંને જણે તૃષાતુર સ્થિતિમાં પ્રાણ ત્યાગ કર્યો. અને હું એક નહીં, ત્રણ બ્રહ્મ હત્યાનો કરનારો પાપી બન્યો. આજે મને મારા કૃતકર્મનું ફળ મળી રહ્યું છે. ઋષિ દંપતીનો શાપ ફળી રહ્યો છે. કૌશલ્યા, ઝટ કરો, મારા પ્રાણ અકળાય છે, મને પાણી આપો. ઇતિ શ્રી મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણના અયોધ્યા કાંડનું પ્રકરણ 28 સમાપ્ત.
बोलो श्री रामचंद्र भगवान की जय, श्री कृष्ण चंद्र भगवान की जय, श्री एकलिंग जी महादेवनी जय। अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेव श्री हरि, श्रीधरम माधवम गोपिका वल्लभम जानकी विनायक श्री रामचंद्रम भजे। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामय, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, सुंदर विग्रह मेघा श्याम, गंगा तुलसी शालिग्राम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम।